હિન્દી સિનેમાના દંતકથારૂપ પીઢ અભિનેત્રીઓમાંની એક કામિની કૌશલનું ગુરુવારે મુંબઈમાં 98 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. પરિવારે શુક્રવારે તેઓના અંતિમ સંસ્કાર ન કરવાનો નિર્ણય લીધો હતો કારણ કે તેઓના પુત્ર લંડનમાં હતા. તેમના મુંબઈ આવવાની રાહ જોવામાં આવી અને શનિવારે સવારે વર્લી સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારના સભ્યો સાથે અંતિમ સંસ્કાર વખતે તેમના 3 પાલતુ કૂતરાઓ પણ હાજર રહ્યા હતા, જે કામિની કૌશલના ખૂબ નજીકના માનવામાં આવતા હતા. પરિવારે તેમને પણ અંતિમ વિદાય વખતે સામેલ કર્યા. તેમના મોટા પુત્ર વિદુરે અંતિમ સંસ્કારની ચિતાને અગ્નિદાહ આપ્યો. કામિની કૌશલે 2022 સુધી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. એક સમયે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સૌથી વધુ કમાણી કરતા અભિનેત્રીઓમાંથી એક હતા. તેમણે દિલીપ કુમાર, દેવ આનંદ અને રાજ કપૂરની ત્રિપુટી સાથે પણ અભિનય કર્યો હતો. 95 વર્ષની ઉંમરે તેમણે આમિર ખાનની 2022ની ફિલ્મ લાલ સિંહ ચડ્ઢામાં કામ કર્યું હતું. ફિલ્મ કબીર સિંહમાં પણ કામિની કૌશલના અભિનયની લોકોએ પ્રશંસા કરી હતી.